નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન એમના ચીન પ્રેમની વાત કરવાના છે. આમ તો કમ્યુનિસ્ટ ચીન અને દક્ષિણપંથી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એને આમ તો ઉભે ન બને, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બીજિંગ જાય છે. બીજિંગના નેતાઓ, કમ્યુનિસ્ટ નેતાઓને ભારત તેડાવવામાં આવે છે અને નરેન્દ્ર મોદીને ચીન માટે ખૂબ પ્રેમ છે, ફાટ ફાટ થઈ રહ્યો છે એમનો પ્રેમ. એ તો આપણે આ કેન્દ્રીય બજેટ 2024-25 પણ જોયું. રહસ્ય શું છે ખબર નથી. નરેન્દ્ર મોદી શી જિનપિંગને એટલે કે ચીનના આજીવન રાષ્ટ્રપતિ એમને 18-20 વખત મળ્યા છે, પણ ચીન આપણે ત્યાં ઘૂસી ગયું છે, લડાખમાં, અરુણાચલ પ્રદેશમાં. એવી વાત ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પોતે પણ કહેતા હોય છતાં નરેન્દ્ર મોદીના કાનમાં એ સંભળાતું જ નથી, એમને સાંભળવું જ નથી. એક કારણ અમને જરૂર મળે છે કે એમને આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ જાય છે. તો નરેન્દ્ર મોદીના મિત્ર ગૌતમ અદાણી એ ચીનની કંપનીઓ સાથે ભાગીદારી ધરાવે છે અને અમારી પાસે જે કંઈ આધારભૂત વિગતો છે એ વિગત અમે તમને જણાવીએ છીએ. 20 જૂન 2017 એટલે કે નરેન્દ્ર મોદીનું શાસન આવી ગયું હતું આ દેશમાં 2014માં, અને નરેન્દ્ર મોદીના ગાળાની આ વાત છે. હિન્દુસ્તાન ટાઈમ્સ એટલે સરકારની સ્તુતિ કરનારું અખબાર, પછી કોંગ્રેસ સત્તામાં હોય કે પછી બીજેપી સત્તામાં હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જેમ જે સત્તામાં હોય એની ભક્તિ કરવી એ હિન્દુસ્તાન ટાઈમ્સનો નિયમ. કે બિરલા ક્યારેક સરદાર પટેલના ખાસમ ખાસ હતા અને એ વખતે દુર્ગાદાસ એના મુખ્ય તંત્રી હતા, પરંતુ દિલ્હીમાં દિલ્હીશ્વર જે હોય એની આરતી ઉતારવી એ કદાચ એમની પ્રથા છે. પણ આ હિન્દુસ્તાન ટાઈમ્સના 20 જૂન 2017ના અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે an estimated investment of more than $300 million is expected to be made by East Hope Group in India as part of the proposed cooperation between the two conglomerates. એટલે બે જૂથ, અદાણી જૂથ અને ઈસ્ટ હોપ ગ્રુપ. અદાણીની ચાઇનીઝ કંપનીઓ સાથેની ભાગીદારીની આ વાત છે અને એ કંપનીના જે નેતાઓ અથવા તો એમના હોદ્દેદારો એમની સાથે એમની શું સંતલસ છે એ તો એ જાણે. નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો શું છે એના વિશે કોઈ વાત કરે, રાહુલ ગાંધી એનો પ્રશ્ન ઉઠાવતા હતા ત્યારે એમની સંસદ સભ્ય તરીકેની જે બેઠક હતી એ પણ જાય એવા સંજોગો નિર્માણ કરવામાં આવ્યા હતા. એનાથી તમે અજાણ જરાય નથી. અને 2024-25ના કેન્દ્રીય બજેટમાં તો નરેન્દ્ર મોદી ઓર વારી ગયા છે. તમને ખ્યાલ હશે કે 2022માં ભારતનું દુશ્મન છે ચીન, અને રાહુલ ગાંધી ચીનના રાજદૂતને મળે તો એ દુશ્મન દેશના એજન્ટ તરીકે કંઈક સંતલસ કરી રહ્યા છે એવી વાત કરીને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તૂટી પડે. પણ નરેન્દ્ર મોદીનું શું કનેક્શન છે એ ખબર નથી પડતી. એ હિંડોળે ઝુલાવે અહીંયા સાબરમતી રિવરફ્રન્ટ પર
શી જિનપિંગ ચાઇનીઝ પ્રેસિડેન્ટને અને એમના શ્રીમતીજીને જે અભિનેત્રી રહ્યા, નરેન્દ્ર મોદી ઉભા હોય, મારો પ્રાઇમ મિનિસ્ટર ઉભો હોય અને ચીનનો પ્રેસિડેન્ટ અને એની પત્ની એ હિંડોળે બેઠા હોય, મને લાગે છે કે આ તો મારા દેશનું અપમાન છે એવું હું માનું છું. પરંતુ નરેન્દ્ર મોદીને એવું નથી લાગતું. એ ચીફ મિનિસ્ટર હતા ત્યારથી એ ચાઇના જતા રહ્યા છે, ઘણી વાર ગયા છે અને વડાપ્રધાન બન્યા પછી પણ ગયા છે. એમને ચીન માટેનો એવો કયો પ્રેમ છે એ અમને સમજાતું નથી. તમને સમજાય તો તમે જરૂર જણાવજો, કારણ કે તમારામાંના વિદ્વતજનો, કારણ કે આપણી ચેનલ જોનારા માં ઘણા બધા વિદ્વતજનો છે, આઈએએસ ઓફિસરો છે, આઈપીએસ ઓફિસરો છે, ઇકોનોમિસ્ટ છે, વિદેશમાં વસતા મહાનુભાવો છે, દેશમાં વસતા મહાનુભાવો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે, જેમનું નામ ન આવે એ રીતે અમને ઘણી બધી વાતો કહે છે, અંદરની વાતો. પણ આ વખતના બજેટમાં નરેન્દ્ર મોદીએ હદ કરી નાખી છે. બજેટ તો નિર્મલા સીતારમણ રજૂ કરે, પણ એને ડિક્ટેટ જે કરવાનું હોય, જે સૂચનાઓ આપવાની હોય, એ તો માનનીય વડાપ્રધાન, ત્રીજી વખતના વડાપ્રધાન, 240 બેઠકે વડાપ્રધાન થયેલા, 2 કાક ગોળી ઉપર વડાપ્રધાન થયેલા નરેન્દ્ર મોદી જ હોય ને. અને મહત્વના ખાતાઓ એમણે પોતાની પાસે રાખ્યા છે. ગમે ત્યારે ઉથલી જવાની એમને શંકા તો છે જ, પરંતુ જ્યાં સુધી છે ત્યાં સુધી એ પોતાની મક્તેદારી રાખે છે. મેડિકલ ઇક્વિપમેન્ટ, રેર અર્થ એલિમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, પીસીબીઝ, સોલર સેલ્સ, આ જે 4 આઈટમો મેં કહી એમાં ભારતમાં સ્વનિર્ભર ભારતની જે એમણે આલેખ ગજવી હતી, એને બદલે ચાઇના નિર્ભર ભારત એ નરેન્દ્ર મોદીએ પોતે જ એને કબૂલ કરી લીધું છે કે આપણે સૌર ઉર્જા માટે બધું છે ને ત્યાંથી લાવવું. આપણી ઇલેક્ટ્રિક ઉત્પાદનના જે સાધનો છે એમાં 80% આપણે ચાઇના પર નિર્ભર છીએ. ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ એટલે તમારા મોબાઈલ, તમને ખ્યાલ હશે ક્યાંક ક્યાંક એ વચ્ચે વચ્ચે કેટલાક સોફ્ટવેર પર પ્રતિબંધ ફરમાવે છે, પણ એ તો આઈવોશ છે. અને મેં તમને કહ્યું, અગાઉ પણ કહ્યું છે એમ, 2022માં નરેન્દ્ર મોદીએ ચાઇનાને $100 બિલિયન ફાયદો કરાવ્યો. 2023માં એનાથી વધારે ફાયદો થયો, 2024માં અને 25માં તો એનાથી વધારે ફાયદો થશે. અને આ બધું દેશના ઉદ્યોગોના ભોગે, માત્ર દેશના જ નહીં, નરેન્દ્ર મોદીને જો પોતાનું વતન રાજ્ય જો એના માટેનો પ્રેમ હોય તો એમને ખબર હોવી જોઈએ કે ગુજરાતના, સૌરાષ્ટ્રના ઉદ્યોગો એના ભોગે એ ચાઇનાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યા છે, ઇમ્પોર્ટને પ્રોત્સાહન આપી રહ્યા છે. અને ઉદ્યોગપતિઓ બિચારા બોલી શકતા નથી. રાહુલ ગાંધીએ જરૂર કહ્યું, એક એમની ન્યાય યાત્રામાં એણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું, અને એ અહેવાલ પીટીઆઈ નો છે, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો છે, અમારી પાસે છે. એ જ્યારે પોતાના બેન અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા વાડ્રા સાથે ભારત જોડો ન્યાય યાત્રામાં અલીગઢ પહોંચ્યા, ત્યારે 25 ફેબ્રુઆરી 2024 નો આ પીટીઆઈ નો અહેવાલ છે. અને એની અંદર બહુ સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું છે કે Congress leader Rahul Gandhi on February 25th alleged that indigenous small and cottage industries and artisans are suffering the country as traders linked to large corporate groups
were flooding the market with China goods. આ નરેન્દ્ર મોદી આના ઉપર પ્રતિબંધ જો ફરમાવે તો આ દેશના નાના ઉદ્યોગો, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને આર્ટિસન્સ એ લોકો એ પોતાની રીતે પેટીયું રડી શકે. અત્યારે એ બધા ખતમ થઈ રહ્યા છે. અને રાહુલ ગાંધી એમ કહે છે કે આ અલીગઢમાં એ ઇન્ડિયા બ્લોક અને સમાજવાદી પાર્ટી એ દેશના આ ઉદ્યોગો, કલા કારીગરી, નાના અને કોટેજ ઇન્ડસ્ટ્રી એને પ્રોત્સાહન આપવા માંગે છે. અને એ ભૂમિકા ઉપર એમણે આ 2024ની ચૂંટણી લડ્યા અને પ્રજાએ નરેન્દ્ર મોદીને બહુમતી ન આપી અને જે ઇન્ડિયા બ્લોક છે એ મજબૂતી સાથે વિપક્ષમાં આવ્યો. એક માઈનો લાલ છે જે બોલી શકે છે, જેની તસવીર અમે થંબનેલમાં મૂકી છે. કારણ કે તમે અદાણીને તો ઓળખો છો, ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને પણ ઓળખો છો. હિંડોળે ઝૂલતા શી જિનપિંગ અહીંયા હિંડોળે ઝૂલીને જાય અને ત્યાં ડોકલામ કરે. ભાઈ શ્રી મહાબલીપુરમમાં નરેન્દ્ર મોદી એમને ફેરવે અને એ જઈને લડાખમાં એમના લશ્કરને ઘુસાડી દે આપણી સરહદમાં, અને આપણા સૈનિકો શહીદ થાય, છતાં નરેન્દ્ર મોદી એમ કે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. તો મારા શહીદ કઈ રીતે થયા 40 સૈનિકો? એનો જવાબ નરેન્દ્ર મોદી નહીં આપે. એમ કહેશે. રાજનાથ પણ બિચારા પોપટવાણી વધશે કે આ છે ને વિપક્ષો અને મીડિયા વાળા એ જુઠ્ઠાણાઓ કે છે. અરે પેલા 40 શહીદ થયા એનું શું? આ અગ્નિવીરો નહીં, આપણા રેગ્યુલર લશ્કરી જવાનો શહીદ થયા ચીનાઓ સાથેની અથડામણમાં. અને ત્યાં ઘેટા બકરા ચરાવવા જનારા આપણા ભારતીયો, લડાખીઓ, એમણે પણ કહ્યું કે અમે હવે ત્યાં જઈ શકતા નથી. એટલે ચીન લડાખમાં ઘૂસી ગયું છે, છતાં નરેન્દ્ર મોદી નિરાતમાં છે. શું પ્રેમ છે ખબર નથી. તમને ખબર પડે તો અમને કહેજો. પણ એક મહિનો લાલ છે કે જે બોલી શકે છે, કારણ કે અનાવિલના જીન્સમાં છે સાચી વાત બોલવા. અને એનું નામ છે A.N. નાયક, L&T ના ચેરમેન A.N. નાયક. અને એણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે એમનો એ અહેવાલ છે PTI નો 10 જાન્યુઆરી, આમ તો જૂનો છે. અને એ અહેવાલમાં એમણે કહ્યું છે કે ચાઇના સામે આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી ચાઇનીઝ ગુડ સામે 25% લગાવવી જોઈએ. ચાઇના હેઝ ફિક્સ કરન્સી. It is not a market economy like ours. China is systematically killing the Indian manufacturing sector. ચીન આપણા ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખતમ કરી રહ્યું છે એવું એમ નાયક, L&T ના ચેરમેન જે રહ્યા, અને મને ખ્યાલ છે કે એ અમારા ચારુતર વિદ્યા મંડળના ની જે એન્જિનિયરિંગ કોલેજ, BVM એન્જિનિયરિંગ કોલેજના એ એલ્યુમનાઈ હતા. અને એ 1 કરોડ રૂપિયા એમની અંગત આવકમાંથી, કંપનીમાંથી નહીં, અંગત આવકમાંથી એ ડોનેટ કરતા રહ્યા છે ચારુતર વિદ્યા મંડળને. જ્યારે ડોક્ટર CL પટેલ એ ચેરમેન હતા. CL પટેલની પણ એક પ્રતિષ્ઠા હતી. અને AM નાયક એ 1 કરોડ રૂપિયાનું ડોનેશન એ ચારુતર વિદ્યા મંડળમાં આપતા હતા, કારણ કે BVM માં ભણ્યા હતા. અને એ એમ કહે છે કે ચીનના ગુડ્સ ઉપર તમે 25% એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખો, અન્યથા એ આપણા ઉદ્યોગોને ખતમ કરી નાખશે. અને આ વખતે તો નરેન્દ્ર મોદીએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાને બદલે કસ્ટમ ડ્યુટી ખતમ કરી નાખી છે ચીનમાંથી આયાત કરવાના. તમે જો બજેટ સ્પીચ આખી વાંચો
મારે એની ડિટેલમાં અત્યારે નથી જવું, પણ મેં તમને જે 4 સેક્ટરની વાત કરી, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, રેર અર્થ એલિમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, પીસીબી અને સોલર સેલ. એક બાજુ સૌર્ય ઉર્જાને આપણે પ્રમોટ કરવાના છે, એના મેન્યુફેક્ચરિંગ આપણે ઘર આંગણે કરવાને બદલે મોદી એમ કહે છે કે આપણે છે ને ચીનથી આયાત કરીએ. સ્વનિર્ભર ભારતનું સ્વપ્ન એ તો રોડાઈ ગયું, અને કેમ રોડાઈ ગયું એ આપણને બહુ ખ્યાલ નથી. મેં તમને કહ્યું કે રાહુલ ગાંધીએ જે વાત કરી એ રાહુલ ગાંધીને એ લોકો, રાહુલ ગાંધી જો ચાઇનીઝ રાજદૂતને મળે, એક વિપક્ષના નેતા તરીકે ચાઇનીઝ રાજદૂતને મળવાનો એને અધિકાર છે, અને હમણાં તો એ વિપક્ષના નેતા છે લોકસભામાં, એટલે એ મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે, એટલે વિદેશથી જે મહેમાનો આવે એ મહેમાનો એમને જરૂર મળવાના, અને નરેન્દ્ર મોદીના પેટમાં ચૂંક ઉપડવાની. કારણ કે વિદેશના જે શાસકો છે એ શાસકો એમ માનવા માંડ્યા છે કે રાહુલ ગાંધી એ ભાવિ વડાપ્રધાન છે. એ વડાપ્રધાન થશે કે કેમ એ તો દેશની જનતા નક્કી કરશે. તમે અને હું નક્કી નથી કરવાના, મોદીના અંધભક્તો નક્કી નથી કરવાના, કે મોદીના અંધ વિરોધીઓ પણ નક્કી નથી કરવાના, પણ એ પ્રજા નક્કી કરવાની છે. અને આ વખતે 2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને આટલો ફટકો પડ્યો છતાં એ ચીન માટે દરવાજા ઉઘાડા મૂકી રહ્યા છે. એનું શું કારણ છે એ શોધનો વિષય છે. અને મારી પાસે તો ઘણા બધા સંશોધન પત્રો પણ છે એના વિશેના, અને એ બહુ સ્પષ્ટપણે કહે છે કે ભારતીય ઉદ્યોગોને ખતમ કરીને નરેન્દ્ર મોદીના શાસનમાં ચીનને $100 બિલિયન ની એનો લાભ કરાવવાની, દર વર્ષે આટલો લાભ કરાવવાની એ આખી વ્યવસ્થા જાણે કે ગોઠવાયેલી છે. આપણો એક્સપોર્ટ જે છે ચીનને એ માંડ $17 બિલિયન નો છે, 18-20 બિલિયન નો છે, પણ આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ $120 બિલિયન નો ઇમ્પોર્ટ કરીએ છીએ. દવા ઉદ્યોગ માટે પણ છે ને આપણે રો મટીરિયલ માટે પણ ચીન ઉપર અવલંબિત છીએ. એ વાત પણ છે ને આમાં સામેલ કરવી જોઈએ. અને એ છે ને આપણને સસ્તું પડે છે એમ કહે છે, પણ અલ્ટિમેટલી તમે જે દેશ તમારો દુશ્મન છે, જે તમારી સરહદો ગપચાવે છે, જે તમારી સરહદોમાં આવીને ગામડા વસાવે છે, એવું તમારી સત્તા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, લોકસભાના સભ્ય કહે છે, અને છતાં નરેન્દ્ર મોદી કાને હાથ દે છે. આ એક આશ્ચર્યની વાત છે. ઘણા બધા મિત્રો પૂછે છે કે નરેન્દ્ર મોદીની વાત કેમ કરો છો ભાઈ? નરેન્દ્ર મોદીની જ વાત થાય, સત્તામાં જે હોય એની વાત થાય. રાહુલ ગાંધી જ્યારે સત્તામાં હશે ત્યારે રાહુલ ગાંધીની વાત કરીશું. અત્યારે નરેન્દ્ર મોદી સત્તામાં છે એટલે એમની વાત કરાય. અને પત્રકાર ધર્મ એમ કહે છે કે સરકાર પર વોચડોગ તરીકે આપણે કામ કરવાનું છે, અને સત્ય અને તથ્ય એ પ્રજાને પીરસવાનું છે. અમે જે વાત કરીએ છીએ એમાં કઈ ખોટી વાત હોય તો તમે જરૂર તારવજો, પણ અંધભક્તિથી પ્રેરાઈને નહીં. પછી એ મોદી પ્રત્યેની અંધભક્તિ કે મોદી વિરોધી અંધભક્તિ, આ બેમાંથી એકે અમને મંજૂર નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને જાગતા રહેજો, જાગતા રહેજો. દેશ વેચાઈ ન જાય એટલા માટે, બંધારણની રક્ષા માટે જાગતા રહેજો, લોકશાહી માટે જાગતા રહેજો. નમસ્કાર.